એક ભમરો હતો. આ ભમરો એક દિવસ એક કીંગાને મળ્યો. કીંગાને કીધું, હે કીંગા, તું હું આ ગંદકીમાં પડ્યો છે? હાલ મારા ભેગો સારા સારા ફૂલની સુગંધ લેવડાવું. ભમરો એટલે સારો માણસ, સજ્જન માણસ કે જે સારા માર્ગે વાળે છે. ને કીંગો ગંદકીમાં પડ્યો છે. કીંગાને કીધું કે શું અહીં પડ્યો છો? હાલ મારા ભેગો એક વખત તને સારા સારા ફૂલની સુગંધ લેવડાવું. તો કીંગાએ કીધું કે હું તો બહુ હાલી ન શકું, મારે કેમ આવવું? મને બહુ વાર લાગે. જેને ફૂલની સુગંધ ન લેવી હોય ને, જેને કથામાં સત્સંગમાં ન આવવું હોય ને, એની પાસે બાનાય ઘણાય હોય. એમ કે ત્યાં ટાઈમ ક્યાં છે? અમારે કથા સાંભળવી છે, અમારે સત્સંગમાં આવવું છે, પણ ટાઈમ નથી. તો ભમરાએ કીધું કે તું મારી પીઠ ઉપર બેસી જા, હાલ હું તને લઈ જાઉં. તું નથી આવી શકે એમ? હાલ હું લઈ જાઉં. અને કીંગો ભમરાના માથે બેઠો અને ભમરો એને બગીચામાં લઈ આવ્યો અને એક સુંદર મજાના ફૂલ ઉપર બેસાડ્યું. ભમરાએ કીધું, જો કીંગા, અહીં કેવી સુગંધ આવે છે, કેવો આનંદ આવે છે. તો કીંગાએ કીધું, મને અહીં સુગંધ નથી આવતી, મને અહીં આનંદ નથી આવતો, મને તો અહીં કંટાળો આવે છે. મને તું હતો ત્યાં મૂકી જા, મને અહીં નહીં ગમે. ભમરાએ કીધું કે તું થોડી વાર રોકા તો ખરા, હમણાં હું તને પાછો મૂકી જઈશ, બસ, પણ તું એક વખત આવ તો ખરો. કીંગો બેઠો છે. એ ફૂલ કમળ ફૂલ હતું. કીંગાએ કીધું કે ભમરા, હવે મને ભૂખ લાગી છે, હાલ હવે મને મૂકી જા. ભમરાએ કીધું કે તું અહીં રે, હું તને હમણાં તારો ખોરાક લઈ આવી દઉં, બસ. અને ભમરો ખોરાક લેવા ગયો. ભમરાને આવતા વાર લાગી. કમળ ફૂલ સાંજ થઈ એટલે બેડાઈ ગયું અને એ કીંગો અંદર રહી ગયો. ભમરો બારોબાર રાહ જોવે છે કે હવે તો સવાર પડે અને આ કમળ ખીલે તો કીંગો બહાર નીકળે ને હું એને ખાવાનું આપું. ભમરો બારોબાર રાહ જોવે છે. સવાર પડી, આમ ધીમે ધીમે ધીમે, હજી તો આમ કમળ ફૂલ ખીલતું હતું. ત્યાં શિવ મંદિરના પૂજારી આવ્યા અને એ કમળને લઈ અને પોતાના કરંડિયામાં લઈને જતા રહ્યા. અને એ કીંગો પણ એમાં ભેગો. એ પૂજારી શિવ મંદિરે શિવજીની પૂજા કરે છે. પૂજા કરી અને બધા બીલીપત્ર પુષ્પ ચડાવ્યા, એમાં એ કમળનું ફૂલ ચડાવ્યું. તો એ કીંગો, એ કાદવનો કીંગો, ગંદકીમાં રહેનારો, અત્યારે શિવજીની ઉપર પહોંચી ગયો. સજ્જન મિત્ર કે સંગ સે ચડે શિવ કે શીશ. કોઈ ખારા માણસના સંગમાં આવી જઈએ તો શિવના શીશ ઉપર ચડી જઈએ, મસ્તક ઉપર ચડી જઈએ. અને એ કીંગો એ શિવલિંગની આજુબાજુમાં આટા મારે છે. પછી તો પૂજારીએ ફરી પાછા બધી પૂજા એકત્ર કરી અને પોતાનો કરંડિયો ભર્યો અને એમાં એ કીંગો પણ સાથે આવી ગયો. અને એ પૂજારીએ એ બધું જ પુષ્પ બીલીપત્ર આદિ બધું યમુનાજીમાં પધરાવી દીધા. તો એ કીંગો પણ યમુનાજીમાં. સજ્જન મિત્ર કે સંગ સે ચડે શિવ કે શીશ, સજ્જન મિત્ર કે સંગ સે યમુનાજી કે બીચ. જો સારા માણસના સંગમાં આવી જઈએ ને તો ક્યાં એ કાદવમાં રહેનારો કીડો, ગંદકીમાં રહેનારો એ કીંગો, એ શિવના મસ્તક ઉપર આટા મારવા લાગ્યો અને યમુનાજીમાં એ
પાવન થઈ ગયો, પવિત્ર થઈ ગયો. માટે સંગ કરવો તો સારા